રામ રામ ભાઈઓ, રક્ષાબંધન નજીક આવે છે, કાંઈ ગિફ્ટ દેવા તો જોશે બેનને. તો ઇમ્પોર્ટેડ આઇટમમાં શું લેવું, તો એના માટે તો આપણે સીબીમાં જ જવું પડશે, સીબી ચોકોબ્લિસમાં. તો હાલ આપણે હાલ્યા જાય સીબીમાં, પૂછી એને શું આવ્યું છે રક્ષાબંધન માટેનું નવું કલેક્શનમાં. ચાલો તો આજે આપણે જાય છીએ સીબીમાં, સીબી ચોકોબ્લિસમાં. હાલો સીબી ભાઈ આગળ હાલ્યા જાય. રામ રામ સીબી ભાઈ. હર હર મહાદેવ. બીટુ મહાદેવ હર. તો આજે આપણે રક્ષાબંધન માટેની શું એવી કઈ નવી આઈટમ આવી છે કે સ્પેશિયલ આમ મજા જ આવે બેનને ગિફ્ટ દીધી હોય ને? તો જો પેલા તો હું તમને બોક્સ બતાવી દઉં. હા, આ આપણા બોક્સ છે, પેપર બોક્સ. એમાં અંદર છે ને આ રીતનું બોક્સ આવશે, એની આ બેગ આવશે, અંદર તમારે રોકડા દેવો હોય ને તેનું કવર આવશે, અને તમે તમારું નામ લખી શકો બેસ્ટ વિશેષ તરીકે. આખો સેટ છે બેગમાં. એમાં બે ડિઝાઇન છે, સાથે સાથે આ રીતની બેગ પણ છે વિઝિબલ. આમાં તમે તમારી રીતે કસ્ટમાઇઝ આઈટમ રાખીને મૂકી શકો છો. સાથે નાની બેગ છે, બે બીજી બેગ છે. આ રીતના બોક્સીસ પણ છે આપણી પાસે રક્ષાબંધન. અરે વાહ, આમ જોવો તમે દીધું હોય ને ફર્સ્ટ ક્લાસ જ લાગે હો ને. પાછું હાર્ડ મટીરિયલ છે, હાર્ડ મટીરિયલ. એની સાથે સાથે રક્ષાબંધનના બીજા બે પણ બોક્સ છે આપણી પાસે ડિઝાઇનમાં. વાહ, રક્ષાબંધન માટેનું ઘણું કલેક્શન આવ્યું છે. અને આની સાથે તમે આઈટમ કોઈ પણ ઇમ્પોર્ટેડ સિલેક્ટ કરો, તમને એમ લાગે કે મારે પ્રીમિયમ દેવું છે અને દેવા માટે સારી બેગ જોતી હોય, એનું પણ તમને કલેક્શન બતાવી દો. જોઈ લ્યો, અલગ અલગ બધી બેગું છે. અરે વાહ, ઘણી બધી બેગું છે હો, અલગ અલગ કલરમાં. ને વાહ, બધી પેપર બેગ હશે ને? બધી પેપર બેગ છે. આ તમને મેં આ બધું પ્લાસ્ટિક બેગ બતાવી છે, બોક્સીસ બતાવ્યા છે. આની સાથે સાથે તમે અંદર કોઈ પણ રીતે કસ્ટમાઇઝ રીતે ડ્રાયફ્રૂટ, નટ્સ, ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ, અલગ અલગ રીતનું ઘણું રીતનું પેકિંગ કરી શકો છો. અને આપણે બધી અહીંયા આપણે ઇમ્પોર્ટેડ આઈટમ તો બધી અવેલેબલ જ અવેલેબલ જ છે. તો એમાં ઘણું બધું નવું આવી જતું હોય આપણી પાસે. આવતું જ હોય છે દર વખતે. વાહ, તો આ ભાઈઓ આવી જ જાવ અને ગાયો ગા બેનું હાટું ગિફ્ટ પેક કરાવી જાવ. તો પધારો સીબી ચોકોબ્લિસમાં, કેપિટલ માર્કેટ, ગ્રાઉન્ડ ફ્લોર, રવાપર ચોકડી.